ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં દુર્લભ પટેલ આત્મહત્યા કેસની તપાસ પોલીસ કમિશનરને સોંપાઈ છે. આત્મહત્યા કેસમાં યોગ્ય તપાસ ન થયાની પરિવારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી, જેને લઈ પોલીસ કમિશનરને તપાસ સોંપવામાં આવી. તો સાથે નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવા માંડવી કોર્ટમાંથી કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કરાયા છે. દુર્લભ પટેલને જમીન સંબંધી સોદા અંગે વેચાણ દસ્તાવેજ કરવાના મામલે ત્રાસ આપીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવામાં આવતા 7 સપ્ટેમ્બરના રોજ ખંજરોલી ગામની સીમમાં જલારામ સ્ટોન ક્વોરીની ખાણમાં પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતકના ફરિયાદી પુત્ર ધર્મેશ પટેલે રાંદેર પોલીસના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, કિરણસિંહ પરમાર, અજય બોપાલા ઉપરાંત રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કનૈયા નારોલા સહિત કુલ 10 જેટલા આરોપીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી. દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં સંડોવાયેલા કુલ 10 પૈકી 7 જેટલા આરોપીઓ હાલમાં પોલીસની ગિરફ્તમાં છે, જ્યારે નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવા માંડવી કોર્ટમાંથી કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કરાયા છે.